યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરાયું. સાથે જરૂરિયાતમંદ લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. દ્વારકા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને દ્વારકાની એક સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક નવા વિચાર સાથે અકસ્માત જાગૃતિ નિવારણ અભિયાન કાર્યક્રમનું આયોજન દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે આવેલ પોલીસ ચોકી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વાહન ચાલકોને હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરી અને જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે સામાજિક સંસ્થાઓના સહયોગથી આ કેમ્પમાં 32 બાઇક સવારોને જેઓ રોજિંદી અને અનેક કલાકો બાઇક દ્વારા પસાર કરતા હોય તેવા લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ટ્રાફિકના નિયમો સમજાવી અને આ પ્રકારનું એક અનેરું આયોજન દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું અને સામાજિક આગેવાનો પણ સાથે જોડાયા હતા. દ્વારકા પીઆઈ પ્રકાશ દેકાવડિયા અને ઉમેશભાઈએ ડી સ્ટાફ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવી હતી. સુરેશ જોશી સાથે હિતેનલાલ, દેવભૂમિ ન્યૂઝ, દ્વારકા. સુરક્ષા સેતુ સોસાયટી અને સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ બંને સાથે મળી દ્વારકામાં એવા લોકો રોજે બાઇકમાં તો ફરતા જ હોય છે, ઘણા બધા લોકો, પણ એવા વ્યક્તિઓને પસંદ કરવામાં આવેલા છે કે જે લાંબા ગાળે મુસાફરી કરે છે, જેમ કે કુરિયર બોય છે, તો એને આખો દિવસ બાઇકમાં સમય પસાર કરવો પડતો હોય છે. અમુક હાઈવે પર અપડાઉન કરતા હોય છે, તો એવા આજે 32 લોકોને હેલ્મેટનું વિતરણ કરેલ છે. આ હેલ્મેટ તેઓ રેગ્યુલર પહેરતા થાય. હેલ્મેટ પહેરવાથી જ્યારે પણ કોઈ નાનો મોટો અકસ્માત બનતો હોય છે ત્યારે એ વ્યક્તિની સુરક્ષા બહુ મજબૂત થઈ જતી હોય છે, કારણ કે માથાની ઈજાના કારણે જ આપણે જોઈએ છીએ કે મોટાભાગના બનાવમાં વ્યક્તિનું મરણ થતું હોય છે. તો જાનહાનિ અટકે, લોકોમાં ટ્રાફિકના નિયમો પાળવા પ્રત્યે જાગૃતિ આવે, એનો એક આ પ્રથમ પગલાના ભાગરૂપે આ કાર્યક્રમ કરેલ છે. ભવિષ્યમાં અત્યારે 32 હેલ્મેટ વેચેલ છે. નજીકના 15 દિવસ કે મહિના પછી બીજા પણ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ છે કે જેમાં એવા વ્યક્તિઓને પસંદ કરીને આપણે આપવા માંગીએ છીએ કે જેને ખરેખર ઉપયોગી છે. કોઈ લઈ અને ઘરે રાખી દે એનો કોઈ મતલબ રહેતો નથી. જેથી એવા વ્યક્તિઓને પસંદ કરી આ કાર્યક્રમ આગળ પણ ધપાવવામાં આવશે.